સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો મોટાભાગના ખેડૂત મિત્રોના ખાતામાં મિત્રો જમા થઈ ગયેલ હશે અને જે ખેડૂત મિત્રોના ખાતામાં જમા નહીં થયેલ હોય તેમને મિત્રો ટૂંક સમયની અંદર એટલે કે 2-5 કલાકની અંદર મિત્રો જમા થઈ જશે। જે ખેડૂત મિત્રોને મોબાઈલમાં મેસેજ આવતો હશે તેમને મિત્રો મેસેજ આવી જશે। હવે જે ખેડૂત મિત્રોને મેસેજ ના આવતો હોય તો તેમને કઈ રીતે ખબર પડશે કે અમારા ખાતામાં મિત્રો હપ્તો જમા થયો છે? તો આ વિડીયોની અંદર આપણે જોઈએ કે કઈ રીતે તમે ચેક કરી શકશો કે તમારા ખાતામાં 2000 રૂપિયાનો મિત્રો 19મો હપ્તો જમા થયો કે નહીં। સૌપ્રથમ મિત્રો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ ખોલી શકો છો। જે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો તો ડાયરેક્ટ મિત્રો તમને આ પેજ જોવા મળશે। અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે ધ ઓનેબલ પ્રાઇમ મિનિસ્ટર વિલ રિલીઝ ધ 19th ઇન્સ્ટોલમેન્ટ ઓફ ધ પીએમ કિસાન યોજના 24 ફેબ્રુઆરી 2025 એટલે કે આજે પ્રધાનમંત્રી દ્વારા મિત્રો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ખેડૂત મિત્રોના ખાતામાં જમા કરવામાં આવ્યો। અહીંયા મિત્રો એક બીજી પણ વાક્ય લખેલું છે કે ઈ કેવાયસી ઇઝ મેન્ડેટરી ફોર પીએમ કિસાન રજિસ્ટર ફાર્મર એટલે કે ઈ કેવાયસી મિત્રો જે ખેડૂત મિત્રોએ કરાવેલું હશે તેમના ખાતામાં મિત્રો હપ્તો જમા થયો હશે। ઓટીપી બેઝડ ઈ કેવાયસી ઇઝ અવેલેબલ ઓન પીએમ કિસાન પોર્ટલ। ઓકે, તો મિત્રો કે જે ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી કરાવેલું હશે તે ખેડૂત મિત્રોના ખાતામાં મિત્રો હપ્તો જમા થયો હશે। જો કોઈ ખેડૂત મિત્રને ઈ કેવાયસી બાકી હોય તો એ જ્યારે પણ ઈ કેવાયસી કરાવશે ત્યારે મિત્રો તેમના ખાતામાં 19મો હપ્તો જમા થઈ જશે। અહીંયા મિત્રો સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત છે તેનો કોઈ ઉલ્લેખ કરેલ નથી। તો બની શકે કે જો તમે ફાર્મર રજિસ્ટ્રી ના કરાવેલું હોય તો પણ મિત્રો તમારા ખાતામાં હપ્તો જમા થયો હશે। તો જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી ના કરાવેલું હોય તેમના ખાતામાં પણ મિત્રો હપ્તો જમા થયો હશે। હવે મિત્રો આપણે જોઈએ કે તમે કઈ રીતે ચેક કરશો કે તમારા ખાતામાં મિત્રો હપ્તો જમા થયો કે નહીં। તો પીએમ કિસાન યોજનાની મિત્રો વેબસાઇટ ઉપર તમને એક બેનિફિશિયરી લિસ્ટ જોવા મળશે। આ ટાઈપનો એક ઓપ્શન જોવા મળશે જેના પર તમે ક્લિક કરશો તો મિત્રો તમને તમારા ગામનો સૌપ્રથમ રાજ્ય સિલેક્ટ કરવાનું કહે છે। ત્યારબાદ તો મિત્રો અહીંયા તમને બેનિફિશિયરી લિસ્ટ બતાવે છે જેમાં સૌપ્રથમ તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ જિલ્લો પસંદ કરવો, ત્યારબાદ જે સબ જિલ્લો અને બ્લોક અને તમારું ગામ પસંદ કરીને મિત્રો તમે ગેટ રિપોર્ટ પર ક્લિક કરશો તો તમારા ગામમાં મિત્રો કોના કોના ખાતામાં 2000 રૂપિયા જમા થયા છે તે તમને બતાવશે। ઉદાહરણ તરીકે આપણે રાજ્ય સિલેક્ટ કરી લઈએ ગુજરાત, ત્યારબાદ કોઈ પણ એક જિલ્લો સિલેક્ટ કરી લઈએ। સબ ડિસ્ટ્રિક્ટની અંદર પણ મોટા ભાગે મિત્રો જિલ્લાનું નામ જ આવતું હોય છે। બ્લોકની અંદર આપણે કોઈ પણ એક તાલુકો સિલેક્ટ કરી લઈએ અને ગામની અંદર કોઈ પણ મિત્રો એક ગામ સિલેક્ટ કરી લઈએ। ત્યારબાદ મિત્રો આપણે આ ગેટ રિપોર્ટ બટન પર ક્લિક કરવાથી અહીંયા તમે જોઈ શકો છો કે તે ગામના કેટલા ખેડૂત મિત્રોના ખાતામાં 2000નો હપ્તો જમા થયો છે તે અહીંયા તમને બતાવશે। અહીંયાથી મિત્રો તમે તમારું નામ સર્ચ કરી શકો છો। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।